તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગર શહેરના શિશુ વિહાર વિસ્તારમાં મકાનમાં મજૂરી કામ કરી રહેલા યુવાનને વિષશોક લાગતા મોત નીપજ્યું છે। જ્યાં શહેરના સિદ્ધેશ્વર રોડ ઉપર રહેતા હિતેશભાઈ નામના જે યુવાન મજૂરી કરવા અર્થે શિશુ વિહાર સર્કલ પાસે એક મકાનમાં ગયા હતા, જ્યાં યુવાનને અચાનક વીજશોક લાગતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, ત્યારે ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો। બનાવને પગલે પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઓનલાઈન આપણા જુબિન ટુ ફ્લેટની બાજુમાં એક બંગલો છે, ત્યાં આગળ હું કામ કરવા ગયો એડવોકેટને અહીંયા। ત્યાં આગળ ભાઈને શોટ લાગ્યો અને ભાઈ એક્સપાયર થઈ ગયા છે। એ ભાઈએ વાયર પકડ્યો હતો અને એને સફાઈ કરવા ગયા હતા, વાયર શોટ લાગ્યો, ભાઈને ખબર નહીં વાયર ખુલ્લું છે। જુબિન ટુ ફ્લેટની બાજુમાં બંગલો છે ને ત્યાં આગળ એડવોકેટનું છે, એ શિક્ષક 25 વર્ષ, એનું નામ હિતેશભાઈ બાંભણિયા। એ શિક્ષક ગામમાં અને સીસીવાર સર્કલે કામ કરવા ગયા હતા, ત્યાં ઘર સફાઈ કરતા હતા મેં, અને એક પાછળના ભાગમાં વાયર હતું। આ ભાઈને ખબર નહીં કે વાયર ચાલુ છે, તો આ ભાઈએ વાયર પકડ્યું ને તો એક વાયર કરક હતું ને એમાંથી ભાઈ ચોંટી ગયા હતા। અત્યારે ભાઈ એક્સપર્ટ થઈ ગયા છે। એ કાંઈક મકાન માલિકનું છે, એના ભાગમાં જ છે મકાન માલિકના।